તો સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણને લઈને હાલ સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। કોને મળશે સ્થાન અને કોનું પત્તું કપાશે તેના પર સૌ કોઈની નજર છે। ત્યારે ભૂપેન્દ્ર પટેલે સત્તાવાર જાહેરાત કરી છે। ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા હાલ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા છે। નવા મંત્રીના નામોની ચાલતી ચર્ચાની વચ્ચે ચાવડા હાલ પહોંચ્યા છે ને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી પણ અગાઉથી જ સર્કિટ હાઉસ ખાતે રોકાયા છે। સીકે રાહુલજી પણ અગાઉથી જ સર્કિટ હાઉસમાં રોકાયા છે। તો ગુજરાત રાજ્યના મંત્રીમંડળ વિસ્તરણની સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા સર્કિટ હાઉસ ખાતે પહોંચી ચૂક્યા છે। हमारा संवाददाता उज्जवल व्यास फोनलाइन पर जोड़ाई चुक्या है। जी उज्जवल, रात्रे 8 वागे सीएम हाउस में महत्वपूर्ण बैठक મળવા જઈ રહી છે તેમજ ટૂંક જ ક્ષણોમાં હવે સીએમ પણ પહોંચવા જઈ રહ્યા છે। શું વધુ વિગત? અત્યારે હાલ જો જોવા જઈએ તો ગાંધીનગરની અંદર રાજકીય અસરો તેજ બની ગઈ છે તો બીજી તરફ શપથ ગ્રહણ સમારોહની પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આ ઉપરાંત ગાંધીનગરની જે સર્કિટ હાઉસ છે તેની અંદર સંભવિત જેનું નામ ચર્ચામાં છે તે ડોક્ટર સીજે ચાવડા વિજાપુર બેઠકના ધારાસભ્યો પણ પહોંચી ચૂક્યા છે। આ પહેલા પૂર્ણેશ મોદી અને સીકે રાહુલજી પણ સર્કિટ હાઉસની અંદર ધામા નાખીને બેઠા છે। જોકે આ તેમની જે આ સર્કિટ હાઉસની મુલાકાત છે તે સામાન્ય રીતે કેજ્યુઅલી ગણવામાં આવી રહી છે। રાજકારણની દ્રષ્ટિએ જો જોઈએ તો સર્કિટ હાઉસમાં તેમનું રોકાણ રાજકીય ચર્ચાનો વિષય બન્યું છે। આ ઉપરાંત જે આવતીકાલે જે નામોની ચર્ચા થશે તેમાં સંભવિત ઉમેદવારો કોણ હશે તેને લઈને અત્યારે અટકળો તેજ થઈ ગઈ છે। તો બીજી તરફ દંડક કાર્યાલયથી તમામ ધારાસભ્યોને ફોન કરવામાં આવશે અને તેમને જાણ કરવામાં આવશે। જોકે આવતીકાલે આ દંડક કાર્યાલયમાંથી ફોન થશે ત્યાં સુધી અત્યારે તમામ ધારાસભ્યો પોતાના મોબાઈલ ઉપર સતત નજર રાખી રહ્યા છે। જે આવતા તમામ ફોનોનો પ્રત્યુત્તર આપે છે, એટલે કે ક્યાંક ને ક્યાંક કોકને ચાન્સ મળે તેવી આશા અત્યારે નવી જોવા મળી રહી છે। આ અરસાની અંદર ડોક્ટર સીજે ચાવડાની સર્કિટ હાઉસની મુલાકાત પણ રાજકીય રીતે સૂચક માનવામાં આવી રહી છે। જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો આવતીકાલે સવારે 11:30 વાગે મહાત્મા મંદિરમાં શપથ ગ્રહણ સમારંભ યોજાશે।